ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર. અગાઉના વિડીયોની અંદર આપણે પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એની અંદર આપણે આર્થિક વિકાસના નિર્દેશકો 4 છે. પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક. તો અગાઉના વિડીયોની અંદર આપણે જીવનની ભૌતિક ગુણવત્તા વિશે જોઈ ગયા અને હવે જોઈએ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો. જીવનની ભૌતિક ગુણવત્તા. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તો માનવીના જીવનમાં સુખાકારી માટે ભૌતિક બાબતો એટલે કે ભૌતિક વસ્તુઓ પ્રાધાન્ય છે. ભૌતિક વસ્તુઓ પણ જોઈએ છે અને એ ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થાય તો માનવીને સુખાકારી પ્રાપ્ત થતી હોય છે. તો અહીંયા આગળ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કરવા માટે 3 બાબતો ધ્યાનમાં લેવામાં આવી છે. એ બાબતોને આપણે ઘટકો તરીકે ઓળખીએ. તો પહેલું ઘટક છે શિક્ષણનું પ્રમાણ. શિક્ષણનું પ્રમાણ. શિક્ષણની અંદર 2 બાબતો જોવામાં આવે છે. એક સાક્ષરતા અને બીજું અક્ષર જ્ઞાન. સાક્ષરતા અને અક્ષર જ્ઞાન એ 2 વસ્તુ અલગ અલગ છે. અક્ષર જ્ઞાન એટલે માત્ર વ્યક્તિને લખતા વાંચતા આવડે એને આપણે અક્ષર જ્ઞાન તરીકે ઓળખીએ છીએ. અને સાક્ષરતા એટલે વ્યક્તિએ શૈક્ષણિક લાયકાતો મેળવે છે એટલે કે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, તકનીકી શિક્ષણ એ બધાને આપણે સાક્ષરતા તરીકે ઓળખીએ છીએ. તો અહીં આગળ શિક્ષણ દ્વારા શું પ્રાપ્ત થાય છે? તો શિક્ષણ દ્વારા દેશની સ્થિતિ જાણી શકાય છે. દેશની આર્થિક સ્થિતિ જાણી શકાય છે. શિક્ષણની સ્થિતિને આધારે આર્થિક વિકાસ, દેશનો આર્થિક વિકાસ કેટલો થઈ શકશે તે નક્કી કરી શકાય છે. એટલે કે શિક્ષણનું પ્રમાણ વધારે છે કે ઓછું છે એને આધારે વ્યક્તિના ભૌતિક ગુણવત્તાને પ્રાધાન્ય મળે છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ જો વ્યક્તિમાં શિક્ષણ વધારે હોય તો તે વધારે ભૌતિક સુખાકારી પ્રાપ્ત કરી શકે છે. સામાન્ય રીતે જોવા મળે છે. અને જો વ્યક્તિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તો એ વધારે ભૌતિક ચીજવસ્તુ પ્રાપ્ત કરી શકતો નથી. એટલા માટે શિક્ષણના પ્રમાણને આધારે દેશની, વ્યક્તિની, માનવીની સ્થિતિ જાણી શકાય છે. એ બીજું પ્રમાણ છે. બીજું ઘટક છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય. તો અપેક્ષિત આયુષ્ય એટલે શું? બાળક
જન્મે ત્યારથી તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેને કહેવાય છે અપેક્ષિત આયુષ્ય. 50 વર્ષ, 60 વર્ષ કે 70 વર્ષ. એટલે કે બાળકના જન્મ સમયે ભવિષ્યની બાબતને ધ્યાનમાં રાખીને આયુષ્યનો આંક નક્કી કરવામાં આવે. આયુષ્યના આંકને આધારે આયુષ્ય વધારે છે કે ઓછું છે એ તો ભવિષ્ય કહી શકે છે, પરંતુ એ કઈ બાબતો પર આધારિત છે? આરોગ્ય. જો વ્યક્તિનું આરોગ્ય સારું હોય તો અપેક્ષિત આયુષ્ય વધારે હોઈ શકે. પણ આ આરોગ્ય કઈ બાબતો પર આધારિત છે? કે આરોગ્યની સેવાઓ પર આધારિત છે. વ્યક્તિને જોઈતી આરોગ્યની સેવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તો તેનું સ્વાસ્થ્ય સચવાય. આને આધારે આપણે અહીં માત્ર સરેરાશ આયુષ્ય નક્કી કરવામાં આવે છે. આરોગ્યની સેવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી હોય, આરોગ્યની સેવાઓની અંદર વ્યક્તિને પ્રાથમિક જરૂરિયાતો કઈ છે તે બધાનો પણ સમાવેશ થઈ જાય છે. અને વ્યક્તિના અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની પ્રાથમિક જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન, આ 3 બાબતો એ મહત્વની છે. જો આ 3 બાબતો એ સરળતાથી પ્રાપ્ત કરી શકતો હોય અને દરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકતી હોય તો આપણે કહી શકીએ છીએ કે અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધારે હોઈ શકે. બીજો ઘટક છે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર એટલે શું? કે 1 વર્ષના સમયગાળા દરમિયાન જીવતા જન્મતા બાળકોમાં 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા જે મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યા ને કહેવાય છે બાળ મૃત્યુ દર. એટલે કે 1 વર્ષના સમયની અંદર જે બાળકો મૃત્યુ પામે એ સંખ્યાને આપણે બાળ મૃત્યુ દર તરીકે ઓળખીએ છીએ. તો અહીં જે દેશનો બાળ મૃત્યુ દર નીચો હોય તે દેશની જીવનની ભૌતિક ગુણવત્તા સારી હશે, અને જે દેશનો બાળ મૃત્યુ દર ઊંચો હોય તે દેશની જીવનની ભૌતિક ગુણવત્તા નીચી હોઈ શકે. એટલે બાળ મૃત્યુ દરનો આધાર સ્ત્રીના આરોગ્ય પર રહેલો છે. એટલે બાળકના જન્મ સમયે જો સ્ત્રીને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર મળી રહેતો હોય તો બાળ મૃત્યુ દરનો આંક ઘટશે. સ્વાભાવિક છે, બાળકના જન્મ સમયે તેને મળતું પોષણ એ જ એના ભવિષ્યના આયુષ્યનો આધાર બનતો હોય છે. એટલા માટે બાળ મૃત્યુ દરનો આંક
પણ એક જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. તો અહીં જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકોની અંદર શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરને ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ ત્રણ બાબતો દ્વારા જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કરવામાં આવે છે, જેને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ. ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. તો PQLI આંક દ્વારા આર્થિક વિકાસ નક્કી કરી શકાય છે. આર્થિક વિકાસના આ બે ઘટકો જે આગળ જોઈ ગયા, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. પછીનો આ ત્રીજો છે જીવનની ભૌતિક ગુણવત્તા આંક. હવે આપણે જોઈએ આ PQLI આંકની રચના કેવી રીતે કરવામાં આવે છે. PQLI આંકની રચના. ફિઝિકલી ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. આની રચના કરવા માટે આ ત્રણ ઘટકોનો સરવાળો કરવામાં આવે છે. અહીં આ ત્રણ ઘટકોને દરેક ઘટકને અલગ અલગ ગુણ આપવામાં આવે છે. શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર. આ ત્રણ ઘટકને ગુણ આપવામાં આવે છે અને આ ત્રણ ઘટકોના ગુણનો સરવાળો કરવામાં આવે છે. આ પહેલી વસ્તુ છે. ત્યારબાદ અહીં આ ત્રણ ઘટકોના ગુણનો સરવાળો કરી અને 3 વડે ભાગવામાં આવે છે. શું? પહેલું, ત્રણ ઘટકોને ગુણ આપવામાં આવે કે શિક્ષણનું પ્રમાણ, તો તેનો ગુણ નક્કી કરવામાં આવે. અપેક્ષિત આયુષ્ય, તો તેના ગુણ નક્કી કરવામાં આવે. બાળ મૃત્યુ દર, તો તેના ગુણ નક્કી કરવામાં આવે. અહીં આ ત્રણેયને અલગ અલગ ગુણ આપવામાં આવે છે. પછી આ ત્રણેયના ગુણનો સરવાળો કરવામાં આવે છે અને પછી આ ત્રણેયના ગુણનો સરવાળો કરીને 3 વડે ભાગવામાં આવે છે. એટલે ભાગવાથી આપણને મળે છે સરેરાશ.
જેથી આપણને અહીંયા સરેરાશ પ્રાપ્ત થાય છે અને આ સરેરાશ આંક જે પ્રાપ્ત થાય છે તે 0 થી 100 આ 0 થી 100 ની વચ્ચે હોય છે. મહત્તમ આંક મહત્તમ આંક 100 હોય છે. એટલે કે PQLI આંકની રચના આવી રીતે કરવામાં આવે છે અને આ PQLI આંક 0 થી 100 સુધીમાં હોય છે અને મહત્તમ એટલે કે વધારેમાં વધારે આંક 100 હોય છે. જોઈ લો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો, હવે આપણે જોઈએ PQLI આંકમાં મહત્વની બાબતો કઈ છે. અહીંયા જોયું આપણે કે PQLI આંક ને મહત્વની બાબત કઈ છે. તો પહેલું છે કે આ આંક 0 થી 100 ની વચ્ચે હોય છે. એટલે પહેલી વસ્તુ એ બને છે કે મહત્તમ આંક એટલે વધારેમાં વધારે આંક 100 હોય છે. તો એના આધારે જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. તો જો આ આંક 100 ની નજીક હોય, 100 ની નજીક હોય તો એનો મતલબ એ થયો કે તે ઉત્તમ જીવનની ભૌતિક ગુણવત્તા પ્રાપ્ત કરે છે. શું આ આંક 100 ની નજીક હોય તો આપણે કહી શકીએ કે તે સૌથી વધારેમાં વધારે ભૌતિક સુખાકારી પ્રાપ્ત કરી શકે છે અને તેનું ભૌતિક જીવન વધારે સુખોથી ભરેલું છે. જો અને 0 થી નજીક 100 હોય તો ઉત્તમ, સારામાં સારું, પરંતુ 0 થી નજીક હોય, દાખલા તરીકે 99.99 હોય તો એ ઉત્તમ જીવનની ભૌતિક ગુણવત્તા પ્રાપ્ત કરે છે. પરંતુ 0 થી નજીક હોય, 0.1 થી ચાલુ કરીએ 1, 2, 3 કે 4 કે જેમ 0 થી નજીક આવતું જાય તેમ તેના જીવનની ભૌતિક ગુણવત્તા કનિષ્ઠ છે. કનિષ્ઠ એટલે કે નબળી, ઉત્તમ એટલે સારામાં સારી. તો અહીં જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે આ આંકની રચના કરવામાં આવી છે. અહીં આને આધારે આ PQLI આંકને આધારે દેશની તુલના કરવામાં આવે છે. રાજ્યની તુલના કરવામાં આવે છે. અને જેમ જેમ આ આંક ઊંચો જાય, જો આ
PQLI આંક જેટલો ઊંચો તેમ તેટલો આર્થિક વિકાસ પણ ઊંચો, અને જેમ જેમ આ PQLI નો આંક નીચો તેમ તેમ આર્થિક વિકાસ પણ નીચો છે. એટલે કે દેશનો આર્થિક વિકાસ નક્કી કરવા માટે આ આંક એ મહત્વનો સાબિત થતો હોય છે. જો વિદ્યાર્થીઓ હવે આને આધારે આપણે આના સારા પાસા કયા છે કે જીવનની ભૌતિક ગુણવત્તાની સકારાત્મક બાબતો એટલે કે સારી બાબતો કઈ છે. અહીં માનવ જીવનની અંદર માનવ જીવનને બે પાસાના ભાગમાં વહેંચે છે. એક એનું આર્થિક પાસું અને આ આર્થિક પાસાની સાથે સાથે સામાજિક પાસું પણ મહત્વનું છે. તો અહીં જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કરીએ છીએ તો આ આંક એ ની અંદર જે 3 ઘટકો છે, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આ ત્રણ બાબતો એ માનવ જીવનને સ્પર્શતી બાબત છે. માનવ જીવનની અંદર આ ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેમ? એક પહેલું કે આ ત્રણ બાબતો વિશ્વાસપાત્ર છે, વિશ્વસનીય છે. શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આ ત્રણ બાબતો એ દરેક દેશને સ્પર્શતી બાબત છે. માનવ જીવનની સાથે સાથે દરેક દેશમાં પણ આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને વિશ્વસનીયતા ને ધ્યાનમાં રાખીને આ આંકની રચના થઈ શકે છે. અને બીજી વસ્તુ કે આ ત્રણ બાબતો એ દરેક દેશની શૈક્ષણિક, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એ દરેક દેશમાં જોવા મળતો પ્રમાણિત બાબતો છે. પ્રમાણિત ત્રણેય બાબતો દરેક દેશમાં પ્રમાણિત કરવામાં આવેલી છે અને એટલા જ માટે 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે. એટલા માટે કહે છે કે સારી બાબત એ છે કે સકારાત્મક બાબત કે આ માનવ જીવનને સ્પર્શતી બાબત છે. એટલા માટે આ 3 ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું કહીએ કે આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ આર્થિક વિકાસના નિર્દેશકો છે. જે અગાઉના નિર્દેશકો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આ બંને બાબતો કરતા PQLI આંક એ ચઢિયાતો છે. જો કેવી રીતે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર તે આપણે ગણીએ છીએ તો તે વખતે માત્ર દેશની કુલ ઉત્પાદનને જ ધ્યાનમાં લેવામાં આવે છે. તેવી જ રીતે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, તો જ્યારે
માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ગણવામાં આવે છે ત્યારે તો તે વખતે પણ કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આંક આવે છે તે સરેરાશ માથાદીઠ આવક આવે છે. સરેરાશ માથે આવક એટલે વ્યક્તિની કોઈ એક વ્યક્તિની સાચી માથાદીઠ આવક આવતી નથી. તેટલા માટે અહીંયા આગળ આ PQLI આંક એ બે બાબતો કરતા ચઢિયાતો ગણવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી બાબત છે, અહીં આપણે શહેરી વસ્તી એટલે શહેરના લોકોનું જીવન અને ગ્રામીણ વસ્તી આ લોકોનું જીવન, તો શહેરી વસ્તીને આધારે તેમનો PQLI આંક નક્કી કરીએ છીએ અને ગ્રામીણ વસ્તીને આધારે તેમનો PQLI આંક નક્કી કરીએ છીએ અને બેની અહીં આગળ તુલના કરી શકાય છે કે શહેરની અંદર PQLI આંક અને ગ્રામ્ય વિસ્તારની અંદર PQLI આંક, આ બંનેની તુલના કરીને કયા લોકો વધારે જીવનની ભૌતિક ગુણવત્તા પ્રાપ્ત કરે છે તે નક્કી કરી શકાય છે. તેવી જ રીતે સ્ત્રી પુરુષ આપણે જોઈએ છીએ વર્તમાન સમયની અંદર સ્ત્રી પુરુષ સમૂહવળી કહેવાય છે. હવે વર્તમાન સમયની અંદર અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં સ્ત્રીનું અને પુરુષનું સમૂહવળી એટલે બંનેનું સરખું સ્થાન ગણવામાં આવે છે. તો સ્ત્રીને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને પુરુષની જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક બેનો અલગ અલગ કાઢી શકાય છે અને એને આધારે સ્ત્રી અને પુરુષની જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવામાં આવે છે અને આની તુલના કરવામાં આવે છે. એટલે કે દેશની તો નહીં જ, રાજ્યની પણ નહીં, અને શહેર અને ગ્રામીણ વસ્તી, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી, પુરુષ અને સ્ત્રી આ બંનેના અલગ અલગ આંકો કાઢીને આ બધાની તુલના અહીં કરી શકાય છે. એ એક સારામાં સારી બાબત છે. પણ આને આપણે સારી બાબતને ફાયદા તરીકે ઓળખી શકીએ, પણ અહીં દરેકના સારા પાસા હોય છે, તેવી જ રીતે એવા નબળા પાસા પણ હોય છે કે જેના ફાયદા હોય છે તેની મર્યાદા પણ હોય છે. તો અહીં આપણે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ જોઈએ. આપણે હવે જોઈએ આપણે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા. તો અહીં સૌથી પહેલી મર્યાદા કે માત્ર 3 બાબતોને ધ્યાનમાં લીધી છે. PQLI આંકની અંદર માત્ર 3 બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે: શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. પરંતુ
માનવ જીવનની આ ત્રણ બાબતો જ સ્પર્શતી નથી, એના સિવાય ઘણી બાબતો સ્પર્શતી હોય છે. આ માત્ર ભૌતિક બાબતોને વધારવા માટે આ ત્રણ બાબતો આપણે ધ્યાનમાં લઈએ છીએ, પરંતુ આપણે જો કે આર્થિક બાબતો સાથે સાથે સામાજિક પરિબળો પણ માનવીને અસર કરતા હોય છે. સામાજિક પરિબળો આપણે કહીએ છીએ કે માનવી એ સામાજિક પ્રાણી છે, એટલે માત્ર આર્થિક બાબતોથી જ વ્યક્તિનું કલ્યાણ નથી થતું. માત્ર પૈસો હોવાથી આપણને જીવનમાં આનંદ પ્રાપ્ત થઈ શકે, સુખ પ્રાપ્ત થઈ શકે નહીં, કારણ કે માત્ર નાણાંથી બધી વસ્તુ ખરીદી શકાતી નથી. નાણાંથી સારામાં સારી પથારી ખરીદી શકાય છે, પણ ઊંઘ ખરીદી શકાતી નથી. અને એટલા માટે અહીં આગળ આ માત્ર ત્રણ બાબતોને ધ્યાનમાં લીધી છે. એના સિવાયની પણ ઘણી બાબતો માનવીના જીવનને અસર કરતી હોય છે. ત્યારબાદ આ એક માત્ર સરેરાશ છે. અહીં આગળ આપણે જોયું કે PQLI આંખની રચના કરવા માટે ત્રણ ઘટકોનો ગુણ આપવામાં આવે છે, અને ત્રણ ઘટકોના ગુણનો સરવાળો કરીને તેને 3 વડે ભાગવામાં આવે છે. એટલે આપણને અહીં આગળ સરેરાશ પ્રાપ્ત થાય છે. જે રીતે માથાદીઠ આવક એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી, તેવી રીતે એમ કહી શકીએ અહીં આગળ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક ગણી શકાય નહીં. કેમ કે આ સરેરાશને આધારે દરેક વ્યક્તિને ખરેખર આટલી સુખાકારી પ્રાપ્ત થાય છે કે નહીં તે નક્કી કરી શકાતું નથી. ત્યારબાદ